टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભૂલ અધિકારીની હતી, પણ ક્યારેક જે અધિકારીઓને કામ સોંપાયું હોય તેમના કારણે જે કામ ન થયું તેના કારણે વિદ્યાર્થીઓને કયા પ્રકારની મુશ્કેલી પડી એ પણ એક રિપોર્ટ આપણે જોઈએ। લોકોને નોકરીએ જતા ખાડા અને કાદવ કીચડનો સામનો કરવો પડે, પશુપાલકોને ખેતરે જવામાં મુશ્કેલી પડે અને માસૂમ બાળકોને શાળાએ જવામાં હાલાકીનો સામનો કરવો પડે। શહેરમાં સ્કૂલ બસો ખાડામાં ફસાઈ જાય અને ગામડામાં બાળકો જ કાદવ કીચડમાં ફસાઈ જાય। આ કહેવાતો વિકાસ આપણને ક્યાં અને કયા દાયકામાં લઈ જઈ રહ્યો છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। એક સમય હતો જ્યારે ગામડાઓની અંદર વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પેન્ટ ઊંચે ચડાવવું પડતું અને દફતર માથે લઈને રસ્તો પસાર કરવો પડતો, કારણ કે ત્યારે વિકાસનો જન્મ થયો ન હતો। પરંતુ આ દ્રશ્યો તે સમયના નથી। આ દ્રશ્યો કોઈ અંતરિયાળ ગામના પણ નથી, પરંતુ ગાંધીનગરથી 95 કિલોમીટર દૂર આવેલા સાપાવાડા ગામની આ વરવી વાસ્તવિકતા છે। જે દ્રશ્યો આજથી 3 દાયકા પહેલા જોવા મળતા હતા તેવા દ્રશ્યો સાપાવાડા ગામે આજે પણ જોવા મળે છે। આજે પણ અહીં કાદવ કીચડથી જ ચોમાસું પસાર થાય છે। આ માસૂમ ભૂલકાઓ પોતાના જીવને જોખમમાં મૂકીને દરરોજ 3 કિલોમીટર સુધી કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર છે। તંત્ર ભલે ધોળે દિવસે પણ નિંદ્રાધીન છે, પણ રોજ સવાર પડે એટલે આ ભૂલકાઓનો દિવસ કાદવ કીચડથી જ શરૂ થાય છે। જવાબદાર તંત્ર ભલે આળસુ છે, પણ આ નિર્દોષ બાળકોનો જુસ્સો ખૂબ જોરદાર છે। વરસાદી પાણી અને કાદવ કીચડમાં પણ તેમનો ભણવા જવાનો ઉત્સાહ ડગમગ્યો નથી। આ વિદ્યાર્થીઓના ઈરાદા એટલા બુલંદ છે કે તેમના રસ્તામાં ભલે ગમે તેટલા સંકટ આવે તેઓ સાથે મળીને તેને પાર પાડવા સક્ષમ છે। લપસી ન જવાય એટલે ચપ્પલ હાથમાં લઈ લીધા છે, કારણ કે તેમની મજબૂરી છે। પણ મજબૂરી અને આફતને પણ કેવી રીતે અવસરમાં ફેરવવી તે આ વિદ્યાર્થીઓને અધિકારીઓ અથવા જવાબદાર તંત્રે શીખવી દીધું છે કે જો આત્મનિર્ભર નહીં બનો તો આવનારા દિવસોમાં મુશ્કેલી સર્જાશે। મુશ્કેલીનો પહાડ વિંધીને પસાર થઈ રહેલા આ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે કાદવ કીચડમાં અમારા પગ ભલે ડગમગે, પણ અમારો જુસ્સો અને સંકલ્પ ક્યારેય નહીં ડગમગે। આ માસૂમો કહી રહ્યા છે કે સાહેબ, અમે એક દિવસ મોટા અધિકારી બનીને પહેલાં આ રસ્તાનું સમારકામ કરાવીશું, અને હા, તેમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહીં હોય। આ ભૂલકાઓ કહી રહ્યા છે કે ભલે અમે પડીએ, ભલે અમને વાગે, પણ અમે તમને ફરિયાદ નહીં કરીએ, કારણ કે ફરિયાદ પણ એને જ કરાય જેનામાં માનવતા હોય। તમારામાં તો હવે માનવતા જ મરી પરવારી છે, તો તમને કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે તમે તમારું લેસન બરાબર કર્યું નથી, પણ અમે અમારું લેસન બરાબર કરીએ છીએ। અમારા લેસનમાં તમારા જેવી ભૂલો નથી। સાહેબ, તમે તો આ એક નાનકડા રસ્તાનું લેસન પણ પૂરું નથી કરી શક્યા, પણ જે દિવસે આ લેસન અમારા હાથમાં આવશે ત્યારે તેમાં કંઈ જોવા જેવું નહીં હોય। કદાચ એ વખતે તમારી ઉંમર થઈ ગઈ હશે, એટલે અમે તમને પડવા નહીં દઈએ। દર વર્ષે આ ભૂલકાઓ વિચાર કરે છે કે આ વર્ષે તો તેમની મુશ્કેલી દૂર થઈ જશે, પણ વર્ષો પસાર થઈ જાય છે, મુશ્કેલી ત્યાં ને ત્યાં જ રહે છે। વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાથી તેઓ તંત્રને શું અરજ કરી રહ્યા છે તે પણ સાંભળો। હું 9મા ધોરણમાં ભણું છું। અમારે વર્ષોથી આવી ચોમાસામાં ત્યાં હું પાણી ભરાય છે, એટલે છોકરો હેડી કે નથી, એટલે તમે રોડની કે વ્યવસ્થા કરો। કદાચ સાંભળ્યું હોય તો એ બાળક કહી રહ્યો છે કે સાહેબ, રોડની વ્યવસ્થા કરો, પણ આપણે વિકાસના વાતો તો ખૂબ કરીએ છીએ, પણ સાહેબ, આ ગામના લોકો કહી રહ્યા છે કે આઝાદી બાદથી તેમના ગામમાં રસ્તો બન્યો નથી। સાપાવાડા ગામમાં પેલાજી છે, આ રસ્તામાં વર્ષોથી જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી આ જ પોઝિશન છે। દરેક બાળકો નિશાળ જવા માટે જીવ જોખમમાં લઈને આવે જાય છે। વધતા કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે રસ્તાની।
એટલે આ રસ્તાનું કંઈક કરો. આવી હાલત ફક્ત મહેસાણાની જ નથી. બનાસકાંઠાના પાલનપુરના કેટલાક ગામોમાં પણ લોકોને આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુર નજીક આવેલા ગઢ બડાણા ગામે પણ વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલનપુરના ગઢ બડાણા ગામે જાઓ તો તમે વિકાસ કેટલો કાદવ કીચડવાળો થઈ ગયો છે તે સમજાઈ જશે. અહીં ગેરંટીયુક્ત કાદવ કીચડ મળે છે. જો તમારે કાદવ કીચડવાળા રસ્તા પર ચાલવાની ટ્રેનિંગ લેવી હોય તો આ ગામમાં આપનું સ્વાગત છે, કારણ કે અહીં જવાબદાર સત્તાધીશો અને અધિકારીઓએ કાદવ કીચડવાળો ખૂબ સારો રસ્તો બનાવી આપ્યો છે. અહીં શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કાદવ કીચડ પર PhD કરી ચૂક્યા છે. તેમને ખ્યાલ છે કે કઈ જગ્યા પર કેવા પ્રકારનું કાદવ છે, ક્યાં પગ મૂકવાથી લપસી જવાશે અને ક્યાં પગ મૂકવાથી ઊભું રહેવાશે એ એમને સમજાઈ ગયું છે, કારણ કે વર્ષોનો અનુભવ તેમને થઈ ગયો છે. અને એટલે જ તેઓ સંભાળીને ચાલવા માટે મજબૂર બન્યા છે. આપણો દેશ ભલે ચંદ્ર પર પહોંચી ગયો, પણ ગામના વિદ્યાર્થીઓ સલામત શાળાએ પહોંચી શકે તેવા રસ્તા હજુ નથી બન્યા. ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે કેટલી મુશ્કેલી પડે છે તે આ દ્રશ્યોમાં તો જોઈ શકાય છે, પણ તમે તેમના મુખેથી સાંભળશો તો તમને પરિસ્થિતિથી વધારે ગંભીરતા છે એ સમજાશે. ધોરણ 8માં ભણું છું. અમારા મા બાપ કહે કે તમે સ્કૂલે જાઓ, અને પણ સ્કૂલે કેવી રીતે જઈએ? ગારો હોય છે અને બાજુમાં લાઇટનો ધોબલો પણ હોય છે. અમારી માગણી એવી છે કે તમે રોડ બનાવી આપો. અમે શાળાએ આવીએ છીએ તો અમને રસ્તામાં ખૂબ જ ગારો થાય છે. અમે ઘરેથી આવીએ છીએ તો અમને આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. અમારા મા બાપ એમ કહે છે કે તમે શાળાએ જાય, પણ અમે કેવી રીતે જઈએ શાળાએ? વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે, ઢીંચણ ગારો થઈ જાય છે, તો અમે કેવી રીતે આવીએ? ભણવાનું અમારું બગડે, રજા પડે. માસૂમ વિદ્યાર્થીઓનો શું વાંક છે? તેમને આવી સજા આપવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષથી આવી જ હાડમારી છે. 400 જેટલા પરિવારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધારાસભ્ય હોય કે સાંસદ ભોળી પ્રજા પાસેથી મત લઈને ગાયબ થઈ ગયા છે. ગ્રામજનો હજુ તેમને શોધી રહ્યા છે. ગ્રામજનો કહી રહ્યા છે કે હવે રોડનું કામ કરો, નહીં તો આગામી ચૂંટણીમાં તેઓ કોઈને વોટ નહીં આપે અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. ધારાસભ્યનું હવે કંઈ ચાલતું નથી કે સરકારમાં કંઈ આવતું નથી કે એમને કરવા માગતા નથી. અમે ચૂંટણી આ વખતે ચૂંટણી આવશે, અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ. અમે એટલા બધા કંટાળી ગયા કે અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી. અમારે બીજું કરવું છે. લોકો મત આપે છે, ટેક્સ ચૂકવે છે, છતાં એક નાગરિક તરીકે તેમને સારા રસ્તાથી પણ સગવડ ન મળે તે ખૂબ જ શરમજનક વાત છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અહીં એક સારો રોડ બનાવી આપ્યો હોત તો કદાચ આજે લોકો તેમને આશીર્વાદ આપતા હોત, પરંતુ તેમના કામ જ એવા છે કે લોકો હવે તેમને ફરીથી મત આપવા તૈયાર નથી. સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી આવી પરિસ્થિતિ રહેશે? આખી દુનિયા બદલાઈ રહી છે, તેવામાં હવે આવા નાના ગામોનો વિકાસ કોણ અને ક્યારે કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે સવાલો એટલા બધા ભેગા થયા છે કે તેને જવાબ આપવામાં પણ વર્ષો વીતી જશે. આશા રાખીએ કે આ જવાબ જલ્દી મળે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.